જય માં મહાકાળી જ્યારે પરમાત્મા કોઈ વ્યક્તિની કસોટી અંતિમ તબક્કામાં લઈ આવે છે ત્યારે તે વ્યક્તિને ખબર પણ નથી પડતી કે તે કસોટીમાં છે, કારણ કે અંતિમ કસોટી ક્યારેય બહારથી કઠિન લાગતી નથી, તે અંદરથી શાંતિથી થાય છે। આ તે સમય છે જ્યારે માણસ વિચારે છે કે હવે બધું બરાબર થવાનું છે, પરંતુ તે જ સમયે બધું ઉલટું થવા લાગે છે। આ જ કારણ છે કે વધુ મોટા ભાગના લોકો અહીં જ હારી જાય છે અને જે સમજી જાય છે તે જ પસંદ થાય છે। આ વિડિયો કોઈ સામાન્ય વિડિયો નથી। જો તમે આને સાંભળી રહ્યા છો તો આ માત્ર યોગાનુયોગ નથી, કારણ કે અંતિમ તબક્કાની કસોટી તેમને જ દેખાડવામાં આવે છે જે ઘણી દૂર સુધી આવી ચૂક્યા છે। હવે અમે વાત કરીશું તે 8 રહસ્યમય સંકેતોની જે ત્યારે દેખાય છે જ્યારે પરમાત્મા તમારી કસોટીને અંતિમ વળાંક પર લઈ આવે છે। પ્રથમ સંકેત, એકલતા અચાનક ગાઢ બની જવી। આ સૌથી પહેલો અને સૌથી શક્તિશાળી સંકેત છે। અંતિમ કસોટીમાં પરમાત્મા માણસને ભીડથી અલગ કરી દે છે। તે લોકો જે વર્ષોથી તમારી સાથે હતા અચાનક તમને સમજવાનું બંધ કરી દે છે। તમારી વાતો તેમને વિચિત્ર લાગવા લાગે છે, તમારું મૌન તેમને ભારે લાગવા લાગે છે। ઉદાહરણ તરીકે, એક વ્યક્તિ જે હંમેશા મિત્રો સાથે ઘેરાયેલો રહેતો હતો અચાનક તેને લાગે છે કે કોઈ સાથે વાત કરવાનું મન નથી। ભીડમાં હોવા છતાં અંદરથી એકલતા અનુભવાય છે। આ નિરાશા નથી, આ પસંદગીની પ્રક્રિયા છે। પરમાત્મા અંતિમ તબક્કામાં વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે અને અંદરની શક્તિ એકલામાં જ જાગે છે। આ જ કારણ છે કે મહાદેવ પોતે સ્મશાનમાં ધ્યાન કરે છે। બીજો સંકેત, વિના કારણ બધું તૂટવા લાગવું। અંતિમ કસોટીમાં બાહ્ય આધારો દૂર કરી દેવામાં આવે છે। કાર્યમાં મુશ્કેલી, સંબંધોમાં અંતર, ધનમાં અવરોધ, બધું એકસાથે આવવા લાગે છે। આ એટલા માટે નથી થતું કે તમે અયોગ્ય છો, આ એટલા માટે થાય છે કે તમે હવે આધારોથી ઉપર ઉઠવા વાળા છો। ઉદાહરણ તરીકે, એક સ્ત્રી જેણે હંમેશા પરિવારને સંભાળ્યો અચાનક તે જ પરિવાર તેને એકલી છોડી દે છે। તે વિચારે છે કે મેં શું ભૂલ કરી, પરંતુ સત્ય એ છે કે પરમાત્મા તેને સ્વાવલંબી બનાવવાની તૈયારી કરી રહ્યા છે। ત્રીજો સંકેત, મનનું વિશ્વથી અલગ થવું। જ્યારે અંતિમ કસોટી આવે છે ત્યારે માણસનું મન ધીરે ધીરે વિશ્વની વસ્તુઓથી અલગ થવા લાગે છે। તે જ વસ્તુઓ જે પહેલા આનંદ આપતી હતી હવે ખાલી લાગવા લાગે છે। લોકો કહે છે, તમારી પાસે બધું છે તો પણ તમે આનંદી કેમ નથી? પરંતુ આ આનંદની અછત નથી, આ અંદરની યાત્રાની શરૂઆત છે। એક યુવાન જેણે બધું મેળવી લીધું, સારું કાર્ય, વસ્તુઓ, સુવિધાઓ, તો પણ તેને રાતે નિદ્રા નથી આવતી। તે કંઈક શોધી રહ્યો છે, પરંતુ તેને પોતાને ખબર નથી કે શું આ જ અંતિમ કસોટીનું પ્રવેશદ્વાર છે। ચોથો સંકેત, નિદ્રાનું બદલાઈ જવું। અંતિમ તબક્કામાં નિદ્રા ખૂબ મોટો સંકેત આપે છે। ક્યારેક અત્યંત વધુ નિદ્રા, ક્યારેક એકદમ નહીં, ક્યારેક અડધી રાતે આંખ ઉઘાડી જવી અને વિના કોઈ વિચારના માત્ર શૂન્યમાં જોવું। આ આત્માની તૈયારી છે, કારણ કે જ્યારે પરમાત્મા કોઈને આગળ વધારે છે ત્યારે તેની જાગૃતિને જગાડે છે। ઘણા સાધકો કહે છે કે જ્યારે તેમનું જીવન બદલાવાનું હતું ત્યારે મહિનાઓ સુધી તેમની નિદ્રા તૂટતી રહી, પરંતુ કોઈ રોગ નહોતો। પાંચમો સંકેત, વિના કારણ આંસુ આવવું। આ સૌથી ખોટી રીતે સમજાતો સંકેત છે। લોકો વિચારે છે આ કમજોરી છે, પરંતુ આ પવિત્રીકરણ છે। અંતિમ કસોટીમાં આત્મા જૂની વેદના છોડે છે અને આંખોના માર્ગે બહાર આવે છે। તમે શાંત બેઠા છો, કોઈ દુઃખદ વાત નથી, તો પણ આંખોમાંથી આંસુ વહેવા લાગે છે। તમે પોતે આશ્ચર્યચકિત થાઓ છો। આ પરમાત્માનો સ્પર્શ છે જે શબ્દોમાં સમજાવી ન શકાય। છઠ્ઠો સંકેત, વારંવાર સંકેત મળવો। અંતિમ કસોટીમાં પરમાત્મા સીધી વાત નથી કરતા, તે સંકેત મોકલે છે। એક જ વાત વારંવાર સાંભળવામાં આવે, એક જ શબ્દ અલગ અલગ સ્થળે દેખાય, એક જ સંદેશ અલગ અલગ વ્યક્તિઓના મુખેથી આવે। તમે કોઈ નિર્ણય વિશે ગૂંચવાયા હો અને અચાનક 3 અલગ વ્યક્તિઓ તમને તે જ વાત કહી દે। આ યોગાનુયોગ નથી, આ માર્ગદર્શન છે।
સાતમો સંકેત ભયનું અચાનક વધી જવું. જ્યારે લક્ષ્ય નજીક હોય ત્યારે મન સૌથી વધુ ભય દર્શાવે છે. આ ભય નિષ્ફળતાનો નથી, આ ભય પરિવર્તનનો છે. તમે અંદરથી જાણો છો કે કંઈક મહાન થવાનું છે, પરંતુ તે જ સમયે ભય કહે છે જો બધું ખોટું થઈ ગયું તો. આજ તે બિંદુ છે જ્યાં વધુ મોટાભાગના લોકો પાછા હટી જાય છે. આઠમો સંકેત પરમાત્માનું નામ સ્વયં અંદર ગુંજવું. અંતિમ સંકેત સૌથી પવિત્ર છે. વિના પ્રયત્ન પરમાત્માનું નામ અંદર ચાલવા લાગે છે. ક્યારેક શિવ, ક્યારેક રામ, ક્યારેક નારાયણા. આત્માની પુકાર છે. તમે કામ કરી રહ્યા છો, ચાલી રહ્યા છો અથવા સુવા જતા હો અને અંદરથી નામ ગુંજવા લાગે છે. આ જ અંતિમ પુષ્ટિ છે કે કસોટી હવે અંત તરફ છે. હવે ધ્યાનપૂર્વક સમજો, જો આ સંકેતો તમારા જીવનમાં ચાલી રહ્યા છે તો તેનો અર્થ એ નથી કે તમે તૂટી રહ્યા છો. તેનો અર્થ છે તમે પસંદ થઈ રહ્યા છો. આ વિડીયોને છેલ્લે સુધી સાંભળો, કારણ કે આગલા ભાગમાં હું કહીશ અંતિમ કસોટી પછી જીવન કેવી રીતે બદલાય છે અને કેમ જે માણસો અહીં સુધી પહોંચે છે તે જ સાચા અર્થમાં આગળ વધે છે. જો તમે અહીં સુધી સાંભળી શક્યા તો કોમેન્ટમાં લખો જય મહાકાળીમાં અને વિડીયોને શેર કરો, કારણ કે આ સંદેશ દરેક તે આત્મા સુધી પહોંચવો જોઈએ જે અત્યારે કસોટીના દ્વારમાંથી પસાર થઈ રહી છે. જ્યારે પરમાત્માની અંતિમ કસોટીનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે ત્યારે વ્યક્તિ અંદરથી ખાલી જેવું અનુભવે છે. તેને લાગે છે જાણે કંઈક છૂટી ગયું છે, પરંતુ વાસ્તવમાં કંઈ છૂટતું નથી, બલકે ઘણું કંઈક દૂર કરવામાં આવે છે. આ તે સમય છે જ્યારે પરમાત્મા જૂના સંસ્કાર, જૂના ભય, જૂના આસક્તિ બધું ધીમે ધીમે કાઢી લે છે અને અહીંથી જ શરૂ થાય છે સૌથી ગહન પ્રક્રિયા. હવે સમજો અંતિમ કસોટીનો વાસ્તવિક અર્થ શું હોય છે. અંતિમ કસોટીનો અર્થ એ નથી કે હવે દુઃખ સમાપ્ત થઈ જશે. અંતિમ કસોટીનો અર્થ એ છે કે હવે તમે દુઃખથી ઉપર ઉઠવા વાળા છો. આ ખૂબ મોટો અંતર છે અને તેને તે જ સમજી શકે છે જે આ તબક્કા સુધી પહોંચે છે. હવે અમે વાત કરીશું તે આંતરિક ફેરફારોની. પ્રથમ ગુપ્ત ફેરફાર. તમને તમારી જૂની ઓળખ વિચિત્ર લાગવા લાગે છે જે તમે વર્ષોથી તમને માનતા આવ્યા છો. નામ, ભૂમિકા, સંબંધો, સિદ્ધિઓ બધું કોઈ બીજાનું લાગે છે. તમે તમારાથી પૂછો છો કે શું હું સાચે અહીં છું? ઉદાહરણ, એક વ્યક્તિ જેણે પોતાને હંમેશા મજબૂત દર્શાવ્યો હવે તેને મજબૂત દેખાવાની જરૂર નથી લાગતી. તે કમજોર પણ બને છે અને તેને તેનાથી ભય નથી લાગતો. આ તૂટવું નથી, આ ઉતારવું છે. બીજો ગુપ્ત ફેરફાર. તમે અન્યોને દોષ આપવાનું બંધ કરી દો છો. અંતિમ કસોટીમાં સૌથી પહેલા દોષની લાગણી સમાપ્ત થાય છે. હવે તમને આ તફાવત નથી પડતો કોણે શું કર્યું, કોણે શું કહ્યું, કોણે સાથ છોડ્યો, કારણ કે અંદરથી એક અવાજ આવે છે, બધું ઠીક છે. જ્યાં પહેલા તમે કલાકો સુધી વિચારતા હતા તેણે આવું કેમ કર્યું, હવે તમે ચૂપ થઈ જાઓ છો. આ ચૂપી હાર નથી, આ સમજણ છે. ત્રીજો ગુપ્ત ફેરફાર. તમારો સમય ધીમો લાગવા લાગે છે. અંતિમ તબક્કામાં સમયનો અનુભવ બદલાઈ જાય છે. દિવસો નાના લાગે છે, રાતો લાંબી અથવા ક્યારેક સમય જાણે રોકાઈ જાય છે. તમે ઘડિયાળ જુઓ છો અને આશ્ચર્ય પામો છો, આટલો સમય કેવી રીતે વીત્યો અથવા ક્યારેક આટલો સમય કેવી રીતે અટકી ગયો. આ જાગૃતિના સ્તરનું બદલાવ છે. ચોથો ગુપ્ત ફેરફાર. તમને લોકોની ઊર્જા સ્પષ્ટ અનુભવવા લાગે છે. હવે કોઈ બોલે અથવા ન બોલે તમે સમજી જાઓ છો કોણ સાચું છે, કોણ નાટક કરી રહ્યું છે. કોઈ હસીને વાત કરે છે પરંતુ થી ભારે લાગે છે અને કોઈ ઓછું બોલે છે પરંતુ પાસે બેસતા જ મન શાંત થઈ જાય છે. આ વિવેક જાગવાનો સંકેત છે. પાંચમો ગુપ્ત ફેરફાર. તમને એકલા રહેવું સારું લાગવા લાગે છે. આ એકલતા નથી, આ આત્માનો સંગ છે. હવે તમને મનોરંજનની જરૂર નથી, ઘોરની જરૂર નથી, માત્ર શાંતિ જરૂરી છે. જ્યાં પહેલા તમે મોબાઈલ અથવા લોકો વચ્ચે દોડતા હતા હવે તમે શાંતિમાં બેસવું પસંદ કરો છો. આ જ તે અવસ્થા છે જ્યાં સાધના સ્વયંભૂ શરૂ થઈ જાય છે. છઠ્ઠો ગુપ્ત ફેરફાર. તમારી અરદાસ બદલાઈ જાય છે. હવે તમે પરમાત્મા પાસેથી કંઈ માંગતા નથી, માત્ર જોડાઈ જાઓ છો. હવે
નથી હોતા, માત્ર ભાવ હોય છે. તમે મંદિરમાં ઊભા છો, કંઈ માંગવા નથી ગયા, તો પણ આંખો ભરાઈ આવે છે. આ સંબંધનું બદલાવ છે. સાતમો ગુપ્ત ફેરફાર, તમે મૃત્યુથી ડરવાનું ઓછું કરી દો છો. અંતિમ કસોટીમાં જીવન અને મૃત્યુનો અર્થ બદલાઈ જાય છે. હવે મૃત્યુ અંત નથી લાગતું, માત્ર એક પરિવર્તન લાગે છે. જ્યાં પહેલા મૃત્યુનું નામ ડરાવતું હતું, હવે તે પ્રશ્ન બની જાય છે. અને પ્રશ્નો ડર નથી આપતા, તે જિજ્ઞાસા જગાડે છે. આઠમો ગુપ્ત ફેરફાર, તમે અંદરથી જાણો છો બધું યોગ્ય સમયે થશે. હવે તમને ઉતાવળ નથી, હવે તમને પુરવાર કરવું નથી, હવે તમને દોડવું. ભલે બહાર સ્થિતિ કઠિન હોય, પરંતુ અંદર અજીબ સી શાંતિ રહે છે. આ જ શાંતિ અંતિમ નો ઇનામ છે. એક ખૂબ ગહન વાત સમજો, પરમાત્મા અંતિમ કસોટી એટલા માટે નથી લેતા કે તમને પાડી દે, તેઓ એટલા માટે લે છે જેથી તમે પોતાને જાણી શકો. જે આ તબક્કામાં ફરિયાદ કરે છે તે અટકી જાય છે, જે સ્વીકાર કરે છે તે આગળ વધી જાય છે. હું કહીશ કે અંતિમ કસોટી પૂરી થયા પછી પરમાત્મા જીવનની દિશા કેવી રીતે બદલી નાખે છે, કયા અદ્ભુત ફેરફારો આવે છે અને કેમ, તે સમયે તમને કોઈને સમજાવવાની જરૂર નથી પડતી. જો તમે અહીં સુધી જોડાયા છો તો કોમેન્ટમાં લખો, હું તૈયાર છું, અને આ સંદેશને શેર કરો, કારણ કે કોઈ અન્ય પણ આ જ વળાંક પર ઊભો શકે છે. જ્યારે પરમાત્માની અંતિમ કસોટી પૂરી થવા લાગે છે ત્યારે બહારની દુનિયા ધીરે ધીરે બદલાય છે, પરંતુ તેના કરતાં પહેલા અંદરની દુનિયા સંપૂર્ણ બદલાઈ ચૂકી હોય છે. આ તે અવસ્થા છે જ્યાં માણસ પહેલા જેવો નથી રહેતો, પરંતુ બહારથી કોઈ ઓળખી ન શકે. હવે સમજો, અંતિમ કસોટી પછી કયા અદ્ભુત પરિવર્તનો આવે છે. પ્રથમ પરિવર્તન, તમારી પ્રાથમિકતાઓ સંપૂર્ણ બદલાઈ જાય છે. જે વસ્તુઓ પહેલા સૌથી અનિવાર્ય લાગતી હતી, હવે તેમને યાદ કરવાનું પણ મન નથી, અને જે વસ્તુઓ પહેલા સામાન્ય લાગતી હતી, હવે તે જ સૌથી મૂલ્યવાન લાગવા લાગે છે. પહેલા ધન અને નામ અનિવાર્ય હતું, હવે શાંતિ અને સમય અનિવાર્ય થઈ જાય છે. આ પરિવર્તન પરમાત્માની સૌથી મોટી કૃપાનો સંકેત છે. બીજો પરિવર્તન, લોકો સ્વયં તમારી તરફ આકર્ષાતા થવા લાગે છે. તમે વિના કહ્યા, વિના દેખાડ્યા લોકોને શાંત કરવા લાગો છો. કોઈ દુઃખી વ્યક્તિ તમારી પાસે બેસે છે અને વિના કંઈ કહે હળવો અનુભવ કરે છે. આ સામાન્ય આકર્ષણ નથી, આ ઉર્જાનો અસર છે. ત્રીજો પરિવર્તન, તમારી ઈચ્છાઓ ખૂબ ઘટી જાય છે. અંતિમ કસોટી પછી મન ઓછું ઈચ્છે છે, અને જે ઈચ્છે છે તે ખૂબ પવિત્ર હોય છે. પહેલા તમે ઘણું ઈચ્છતા હતા, હવે માત્ર એ ઈચ્છો છો કે અંદર શાંતિ જળવાઈ રહે. આ જ સાચી સંપત્તિ છે. ચોથો પરિવર્તન, તમારી વાતોમાં વજન આવી જાય છે. તમે ઓછું બોલો છો, પરંતુ જ્યારે બોલો છો ત્યારે લોકો સાંભળે છે. પહેલા લોકો તમારી વાત કાપી નાખતા હતા, હવે તે જ લોકો તમારી વાત પર વિચાર કરે છે. આ અહંકાર નથી, આ જાગૃતિની ગંભીરતા છે. પાંચમો પરિવર્તન, તમારા નિર્ણયો ઝડપી અને સ્પષ્ટ થઈ જાય છે. હવે તમે ગૂંચવાતા નથી, હવે તમે જાણો છો શું કરવું છે અને શું છોડવું છે. જ્યાં પહેલા તમે મહિનાઓ વિચારતા હતા, હવે કેટલાક મિનિટમાં નિર્ણય લઈ લો છો. આંતર જ્ઞાનનું જાગરણ છે. છઠ્ઠો પરિવર્તન, તમે નાની વસ્તુઓમાં પણ પરમાત્માને અનુભવો છો. પવનની ગતિ, આકાશનો રંગ, પાણીની શાંતિ, બધામાં હાજરી દેખાવા લાગે છે. તમે સૂર્યાસ્ત જુઓ છો અને વિના કારણ આંખો ભીની થઈ જાય છે. આ ભક્તિ નથી, આ અનુભૂતિ છે. સાતમો પરિવર્તન, તમારો ભય લગભગ સમાપ્ત થઈ જાય છે. અંતિમ કસોટી પછી ભય માત્ર શરીરમાં રહે છે, આત્મામાં નહીં. તમે મોટા નિર્ણયો લો છો અને અંદર કોઈ ઘબરાટ નથી. આ નિર્ભયતા પરમાત્માની છાયા છે. આઠમો પરિવર્તન, તમે એકલા પણ પૂર્ણ અનુભવ કરો છો. હવે તમને કોઈની જરૂર નથી પૂર્ણ થવા માટે. તમે એકલા ખંડમાં બેઠા છો તો પણ ખાલીપણું નહીં, બલકે સંતોષ અનુભવાય છે. આ આત્મસિદ્ધિની શરૂઆત છે. હવે
એક રહસ્ય સમજો, ઘણા ઓછા લોકો આ અવસ્થા સુધી પહોંચે છે અને જે પહોંચે છે તેઓ વારંવાર ચૂપ રહે છે કારણ કે શબ્દો તે અનુભવને પકડી ન શકે. પરમાત્માની અંતિમ કસોટીનો હેતુ તમને સામાન્ય મનુષ્યથી સાધક બનાવવો નથી, તમને સાધકથી જાગૃત આત્મા બનાવવો હોય છે. અને જ્યારે આ પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે જીવનમાં ઘટનાઓ બદલાય છે, નવા લોકો આવે છે, નવી દિશાઓ ખુલે છે, જૂના દુઃખ પાછળ રહી જાય છે. પરંતુ સૌથી મોટો પરિવર્તન એ છે કે તમે અંદરથી મુક્ત થઈ જાઓ છો. હવે કોઈને પુરવાર કરવું નથી, હવે કોઈ સાથે ઝઘડવું નથી, હવે કોઈથી આશા નથી, માત્ર જીવન વહે છે અને તમે તેની સાથે વહો છો. જો આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચી રહ્યો છે તો સમજી લો તમે પણ કોઈ ગહન તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો. કોમેન્ટમાં લખો, હું જાગી રહ્યો છું, અને વિડીયોને શેર કરો કારણ કે કદાચ કોઈ અન્યની આત્મા પણ આ જ સંદેશની રાહ જોઈ રહી હોય છે. ધન્યવાદ. જય માં મહાકાળી.